હેલો એવરીવન, વેલકમ ટુ વિભૂતિસ કુકિંગ કોર્નર. આજે આપણે બનાવીશું ખૂબ જ ટેસ્ટી અને સ્પાઇસી એવો રગડા પાઉં બનાવીશું. જનરલી બધાના ઘરે રગડો તો બનતો જ હોય છે અને બધાને ભાવતો પણ હોય છે, પણ રગડો બનાવવાની બધાની એક અલગ અલગ રીત હોય છે. આજે હું તમારી સાથે શેર કરવાની છું મારા ઘરમાં બનતા રગડાની રેસીપી. ખૂબ જ સરળ રીતે અને ખૂબ જ ટેસ્ટી એવો આ રગડો બનીને તૈયાર થશે. મારી રેસીપીઓને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં જરૂરથી શેર કરજો. અને મારી ચેનલમાં નવા આવ્યા હોય અને મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આવેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો, જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી સૌથી પહેલાં મળી રહે. તો ચાલો મસ્ત મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ. રગડા પાઉં બનાવવા માટે અહીંયા સૌથી પહેલાં 1 બાઉલ જેટલા મેં વટાણા લીધા છે. અહીં મેં કઠોળના લીલા વટાણા લીધા છે. અહીં જો તમારે સફેદ વટાણા લેવા હોય તો પણ લઈ શકો છો. 1 બાઉલ વટાણાને મેં ઓવરનાઇટ પલાળી દીધા હતા અને 1 બાઉલ વટાણામાંથી 4 થી 5 વ્યક્તિ માટે બને એટલો હું રગડો બનાવી રહી છું. હવે રગડાનું પાણી, આપણે આ જે વટાણાનું પાણી છે એને કાઢી અને ફરીથી 2 વાર ધોઈ અને કુકરમાં ટ્રાન્સફર કરી દઈશું. અને ત્યારબાદ 3 નંગ જેટલા છાલ કાઢી અને સમારીને બટેકા એડ કરીશું. ત્યારબાદ 2 ગ્લાસ જેટલું પાણી, 1/4 ચમચી જેટલી હળદર અને 1/4 ચમચી જેટલું કુકિંગ સોડા નાખી અને 3 થી 4 વિસલ વાગે ત્યાં સુધી એને કૂક થવા દઈશું. કુકિંગ સોડા નાખવાથી વટાણા છે જલ્દી કૂક થઈ જશે અને વટાણાનો દાણો છે એકદમ સારી રીતના સોફ્ટ થઈ જશે. તમે કોઈ પણ કઠોળ બાફતા હોય તો કુકિંગ સોડા નાખવું જરૂરી છે, જેથી તમારા જે કઠોળ કોઈ પણ બાફવાનું હોય એ જલ્દી પણ કૂક થઈ જાય અને એનો દાણો પણ સારી રીતના સોફ્ટ થઈ જાય. હવે એને 4 થી 5 વિસલ વાગે ત્યાં સુધી સારી રીતના કૂક થવા દઈશું. હવે વટાણા અને બટેકા બફાય ત્યાં સુધી આપણે મસાલા સીંગ બનાવીશું. આ મસાલા સીંગ રગડામાં ખૂબ જ એવી ટેસ્ટી લાગે છે. તો તેના માટે 1 બાઉલ જેટલી મેં કાચી સીંગ લીધી છે. હવે એને કડાઈમાં ટ્રાન્સફર કરી દઈશું અને બ્રાઉન કલર થાય ત્યાં સુધી એને ધીમા તાપે શેકી લઈશું. અને હાથમાં લઈ અને પ્રેસ કરી અને ફોતરા નીકળી જાય ત્યાં સુધી એનો બ્રાઉન કલર આવે ત્યાં સુધી એને શેકી લઈશું. અને આ મસાલા સીંગ ઘરે બનાવવું ખૂબ જ સરળ છે અને ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે. જો તમે બજારમાંથી મસાલા સીંગ લાવતા હો ને તો એકવાર ઘરે આવી રીતના બનાવીને જોજો. ખૂબ જ ટેસ્ટી એવી મસાલા સીંગ ઘરે પણ બનીને તૈયાર થઈ જાય છે. તો તમે જોઈ શકો છો મસ્ત એવો કલર આવી ગયો છે અને મસાલા સીંગ બનવા માટે આપણી સીંગ છે એ રેડી થઈ ગઈ છે. હવે એને એક પ્લેટમાં કાઢી લઈએ. હવે એને 5 મિનિટ માટે ઠંડુ થવા દઈશું. હવે સીંગ છે એ સારી રીતના ઠંડી થઈ ગઈ છે અને હાથમાં આવી રીતના મુઠ્ઠી વાળી અને સીંગના બધા જ ફોતરાને કાઢી લઈશું. અને હાથ વડે આવી રીતના પ્રેસ કરશો એટલે ઇઝીલી બધા જ ફોતરા છે એ નીકળી જશે. તો અહીંયા બધા જ ફોતરા મેં કાઢી લીધા છે. હવે તેમાં મસાલા એડ કરીશું. તો અહીંયા મેં 1/4 જેટલું મીઠું નાખ્યું છે, અડધી ચમચીથી થોડુંક ઓછું એવું કાશ્મીરી લાલ મરચું પાવડર, 2 ચપટી જેટલી હળદર, 1/4 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, ત્યારબાદ 1 ચપટી જેટલી હિંગ અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો પાવડર નાખી અને 2 ચમચી જેટલું સિંગ તેલ એડ કરી અને સારી રીતના મિક્સ કરીશું. સિંગ તેલ નાખવાથી મસાલા છે એ સિંગમાં સારી રીતના ભળી જશે અને કાશ્મીરી લાલ મરચું પાવડર નાખવાથી આ સિંગનો કલર છે એકદમ મસ્ત લાલ ચટાકેદાર આવશે. અને બધી જ સિંગને મસાલાને આવી રીતના હાથ વડે મિક્સ કરી લઈશું. તો તમે જોઈ શકો છો મસ્ત એવી મસાલા સીંગ બનીને તૈયાર છે. અને આપણે વટાણા અને બટાકા પણ સારી રીતના કૂક થઈ ગયા છે. હવે એને મેશરની મદદથી થોડા એવા મેશ કરી લઈશું. અહીં બધા જ વટાણાને મેશ નથી કરવાના, બટેકા અને વટાણાને થોડા એવા મેશ કરીશું અને અમુક વટાણાને આપણે આખા રાખીશું. તો તમે વિડીયોમાં જોઈ શકો છો બટેકાને મેં સારી રીતના મેશ કરી લીધા છે અને થોડા એવા વટાણાને આખા રહેવા દીધા છે. હવે રગડા માટેનો વઘાર કરીશું. તો તેના માટે 8 થી 9 ટેબલસ્પૂન જેટલું તેલ લીધું છે અને પાવડાની માપ પ્રમાણે જોઈએ તો 3 પાવડા જેટલું મેં તેલ લીધું છે. અહીં તેલ છે એ થોડુંક આગળ પડતું લેવાનું છે જેથી રગડો છે એ સ્વાદિષ્ટ બને. હવે તેલ ગરમ થઈ ગયા બાદ મેં 1/2 ટીસ્પૂન જેટલું જીરું નાખ્યું છે. હવે તેમાં વઘારમાં ખડા મસાલા નાખીશું. તો તેમાં 2 નંગ જેટલું લવિંગ, 2 નંગ સૂકા લાલ મરચાં અને 2 નંગ જેટલા મેં તમાલપત્ર એડ કર્યા છે અને 10 થી 12 નંગ જેટલા મીઠા લીમડાના પાન એડ કરીશું. અને 1/4 ચમચી જેટલી હિંગ નાખી અને 3 નંગ જેટલી ઝીણી સમારેલી ડુંગળી એડ કરી દઈશું. અહીંયા ડુંગળીનો લાઇટ એવો કલર ચેન્જ થાય અને ડુંગળીની કચાશ દૂર થાય ત્યાં સુધી એને સોતે કરીશું. અને 1 થી 2 ચપટી જેટલી મેં મીઠું નાખ્યું છે. મીઠું નાખવાથી ડુંગળીનો કલર જલ્દી આવી જશે અને સારી રીતના જલ્દી કૂક થઈ જશે. હવે આપણે એને ડુંગળીને સારી રીતના સોતે કરવું જરૂરી છે, જેથી રગડામાં ખૂબ જ એવો સરસ ટેસ્ટ આવશે.
તો તમે જોઈ શકો છો મસ્ત એવી ડુંગળી સતળાઈ ગઈ છે અને હલકો એવો કલર પણ ચેન્જ થઈ ગયો છે. હવે તેમાં 3 નંગ જેટલા ઝીણા સમારેલા ટામેટાં એડ કરીશું અને તેને પણ સારી રીતના સોતે કરીશું અને ટામેટાં સોફ્ટ થાય ત્યાં સુધી એને સાતડીશું. હવે મેં અહીંયા અડધી ચમચી જેટલી મેં હળદર નાખી છે. હવે એને સારી રીતના ચમચાની મદદથી મિક્સ કરી લઈશું. હવે તમે જોઈ શકો છો ટામેટાં છે એ સારી રીતના સોફ્ટ થઈ ગયા છે. હવે આપણે જે વટાણા અને બટેકાનું મિશ્રણ બાફીને રાખ્યું તે હવે તેમાં એડ કરી દઈશું. જો તમે આવી રીતના મારી રીતથી રગડો બનાવશો તો તમે બજારમાં લારી પર મળે ને એવો જ રગડાનો ટેસ્ટ ઘરે પણ બનાવી શકો છો. હવે આપણે જે વટાણા અને બટેકાનું મિશ્રણ છે તેમાં એડ કરી અને 2 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું. હવે તેમાં વધુ ટેસ્ટી બનાવવા માટે અડધી ચમચી જેટલું ગરમ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને રગડાને વધારે ટેસ્ટી અને ઘટ્ટ બનાવવા માટે મેં એક બાઉલમાં 1.5 ચમચી જેટલો ચણાનો લોટ અને 5 થી 6 ચમચી જેટલું પાણી એડ કરી અને સારી એવી રીતના એની સ્લરી બનાવી લઈશું. બજારમાં આવી જ રીતના ચણાના લોટની સ્લરી નાખી અને રગડામાં નાખવામાં આવે છે જેથી રગડો છે એકદમ ઘટ્ટ બનીને તૈયાર થશે અને લમ્સ ન રહે એવી રીતના સારી રીતના મિક્સ કરી અને આપણે આ ચણાના લોટની સ્લરીને બનાવી લઈશું. હવે આપણે સ્લરી છે બની ગઈ છે. હવે તેમાં અડધા નંગ જેટલું મેં લીંબુનો રસ એડ કર્યો છે અને જે આપણે ચણાના લોટની સ્લરી રાખી છે તેમાં તે એડ કરી દઈશું જેથી રગડો છે એ વધારે ઘટ્ટ બનીને તૈયાર થશે. હવે ચમચાની મદદથી સારી રીતના મિક્સ કરી દઈશું. હવે ઉપરથી 3 થી 4 ટેબલસ્પૂન જેટલા ફ્રેશ લીલા ધાણા એડ કર્યા છે. અહીં આ સ્ટેજ ઉપર તમારે કાશ્મીરી લાલ મરચું પાવડર અથવા તો કોઈ પણ લાલ મરચું તમે નાખી શકો છો. હું અહીંયા લાલ મરચું પાવડર નથી નાખી રહી કારણ કે આપણે ઉપરથી 3 અલગ અલગ પ્રકારની ચટણી એડ કરીશું તેનાથી જ આ રગડાનો ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવશે. હવે આ રગડાને 10 મિનિટ માટે એકદમ સારી રીતના ઉકાળી લઈશું. આ રગડાને ઉકાળવું જરૂરી છે જેથી રગડામાં ખૂબ જ એવો સરસ સ્વાદ આવશે અને બધા જ મસાલા છે એ રગડામાં સારી રીતના મિક્સ થઈ જશે. તો તમે જોઈ શકો છો મસ્ત એવો મેં સારી રીતના રગડાને ઉકાળી લીધો છે. અને રગડો જેમ વધારે ઉકળશે એમ ધીમે ધીમે ઘટ્ટ થતો જશે. હવે આપણે રગડો છે એ બનીને તૈયાર થઈ ગયો છે. હવે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. તો સર્વ કરવા માટે અહીંયા મેં ઝીણી સમારેલી ડુંગળી, નાયલોન સેવ અને ફુદીના અને કોથમીરીની આદુ મરચાં ખાંડ મીઠું નાખીને ચટણી બનાવી છે અને લસણની ચટણીમાં લસણ મીઠું અને પાણી નાખી અને પેસ્ટ બનાવી લીધી છે અને અહીંયા મેં ખજૂર લીંબુની ચટણી લીધી છે. ખજૂર લીંબુની ચટણી તમારે જોતી હોય તો મારી ચેનલમાં અવેલેબલ છે તો ત્યાં જઈને તમે જોઈ શકો છો. મસાલા શીંગ લીધી છે અને અહીં અમારા ઘરમાં આવી રીતના મસાલા બટેકા સાથે આ રગડાઓને સર્વ કરવામાં આવે છે. અહીં મસાલા બટેકામાં અહીંયા બાફેલા બટેકાને સમારી અને તેમાં બેઝિક મસાલા હળદર, મીઠું, ધાણા જીરું, ગરમ મસાલો પાવડર, મીઠું, સંચળ અને લીંબુ અને તેલ નાખી અને મિક્સ કરીને આ મસાલા બટેકાને મેં તૈયાર કર્યા છે. હવે અહીંયા 2 નંગ જેટલા મેં પાઉં લીધા છે અને પાઉંને હાથ વડે નાના નાના એવા ટુકડા કરી લઈશું. અહીં જો તમારે સમોસા રગડો બનાવવો હોય તો પાઉંની જગ્યાએ તમે સમોસાના પીસ કરીને પણ લઈ શકો છો. હવે બધા જ પાઉંને આવી રીતના મેં ઝીણા ટુકડા કરી લીધા છે. હવે આપણે જે રગડો તૈયાર કર્યો છે તેમાં એડ કરીશું. તો અહીંયા મેં 3 થી 4 ચમચા જેટલો રગડો ઉપરથી એડ કર્યો છે. હવે તેમાં ઉપરથી સૌથી પહેલાં મસાલા બટાકા એડ કરીશું. જનરલી આવી રીતના મસાલા બટેકા છે એ રગડામાં નથી નાખતા પણ અમારા ઘરમાં આવી રીતના બધાને બહુ જ ભાવે છે અને મસાલા બટેકા સાથે ખૂબ જ એવો ટેસ્ટી લાગે છે. મસાલા બટેકા નાખ્યા બાદ અહીંયા 2 ચમચી જેટલી મેં લસણની લાલ ચટણી એડ કરી છે. તેનાથી ખૂબ જ એવો સ્પાઇસી અને સરસ એવો ટેસ્ટ આવશે અને 1.5 ચમચી જેટલું મેં ફુદીના અને ધાણાની ચટણી એડ કરી છે. ત્યારબાદ 3 ચમચી જેટલી લીંબુ અને ખજૂરની ચટણી એડ કરી છે. અહીં જો તમારે લીંબુ અને ખજૂરની ચટણીની રેસીપી જોતી હોય તો મારી ચેનલમાં અવેલેબલ છે તો ત્યાં જઈને તમે વિઝિટ કરી શકો છો. ખજૂરની ચટણી એડ કર્યા બાદ અહીંયા એકદમ ઝીણી બારીક સમારેલી ડુંગળી એડ કરીશું.
ત્યારબાદ મસાલા સિંગ એડ કરીશું અને ઉપરથી આપણે નાયલોન સેવ એડ કરીશું. અહીંયા તમારે સ્પાઇસી કે ખાટું કે મીઠું કે જેવું કરવું હોય તો તમે તમારા ટેસ્ટ પ્રમાણે ચટણીઓ એડ કરી શકો છો. હવે સેવ નાખ્યા બાદ અહીંયા ઉપરથી એવા 1 ચમચી જેટલા ફ્રેશ લીલા ધાણા એડ કરીશું. અને ફરીથી મેં થોડી એવી લાલ ચટણી એડ કરી છે, થોડુંક વધુ સ્પાઇસી બનાવવા માટે. ત્યારબાદ ઉપરથી 1 ચમચી જેટલા ફ્રેશ લીલા ધાણા એડ કરીશું. તો તૈયાર છે આપણી રગડા પાઉં. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવો ટેસ્ટી અને બજારમાં મળે તેવા જ સ્વાદ સાથે રગડા પાઉં બનીને તૈયાર છે. તો કેવી લાગી મારી આ રગડા પાઉંની રેસીપી તમે જરૂરથી જણાવજો અને ચોક્કસથી આ રેસીપીને તમે મારી રીતથી ટ્રાય કરજો. બધાને બહુ જ ભાવશે અને ખૂબ જ ટેસ્ટી અને યમ્મી એવો રગડા પાઉં બનીને તૈયાર છે. મારી રેસીપીઓને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલમાં સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો ને બાજુમાં આવેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો, જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી મળી રહે. તો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે અને એક નવા જ સ્વાદ સાથે. ત્યાં સુધી આવજો એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.